આગળ વધીએ અને વાત કરી લઈએ પેટીએમની, કારણ કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એમઆરડી લગાડવા પર સરકારની સ્પષ્ટતા આપણને આવતી દેખાય છે. સામાન્ય લોકો માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફ્રી અહીંયાથી રહેતું જોવા મળશે અને સમાચારની તમામ વિગતો અને બ્રોકરેજ રિપોર્ટ શું આવ્યા છે એની માહિતી લઈએ. સ્વર્ગીય તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, પેટીએમ માટેની સરકાર તરફથી શું સ્પષ્ટતા આવી છે અને બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે સરકારની સ્પષ્ટતા બાદ આજે પેટીએમમાં આપણને શાનદાર ખરીદારી જોવા મળી છે. કાઉન્ટર અત્યારે લગભગ આપણને કહી શકાય કે 10% ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર અહીંયા મર્ચન્ટ એમડીઆર જે છે લગાડવા પર અહીંયા સરકાર તરફથી એક સ્પષ્ટતા આવી છે. અહીંયા તેમનું કહેવું છે કે સામાન્ય લોકો માટે અહીંયા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે છે અહીંયા ફ્રી રહેશે, એટલે કે ડેલી જે યુપીઆઈ પર ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે તેના પર કોઈ પણ પ્રકારના ચાર્જિસ જે છે હાલમાં નહીં લાગે. જો ભવિષ્યમાં એમટીઆર અગર લગાડવામાં આવશે તો તેના પર એક મામૂલી એક ચાર્જિસ અહીંયા લાગશે, પરંતુ સાથે એ પણ અહીંયા સ્પષ્ટતા તેમના તરફથી જોવા મળી છે. સરકાર તરફથી સ્પષ્ટતા આવી છે કે એમડીઆર જે છે તે માત્ર અમુક ખાસ બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે તેના પર અહીંયા લાગુ થશે, એટલે કે બધા જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર અહીંયા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ જે છે અહીંયા નહીં લાગે. હવે આ સમાચાર બાદ પેટીએમ પર બર્ન સ્ટેન્ડ તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક જે 1500 હતા તેમને વધારીને તેમને 2200 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY28થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમટીઆરના બેઝ જે છે કેસમાં અહીંયા શામેલ કર્યો છે અને એમડીઆરથી નેટ પેમેન્ટ માર્જિનથી અહીંયા લગભગ 3 થી 4% બેઝિસ પોઈન્ટના ઉછાળાની પણ તેઓ અપેક્ષા રાખી રહી છે. એટલું જ નહીં, FY28 માટે એબિડા જે છે તેનો પણ એક ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. લગભગ 1320 કરોડ સુધીના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY30માં EPS લગભગ પણ અહીંયા 30% વધી શકે છે અને 106 સુધી પહોંચવાનો પણ તેમના તરફથી લક્ષ્ય આપણને જોવા મળી રહ્યું છે. સાથે તેમણે પણ કહ્યું છે કે જીએમબી અનુમાન જે છે તે FY27માં અનુમાન જે 30.9 લાખ કરોડ હતા તેને વધારીને FY30 સુધીમાં 56.6 લાખ કરોડ સુધીની પણ તેઓ અત્યારે અપેક્ષા જોઈ રહ્યા છે. અને એમડીઆરનો કેટલો હિસ્સો જે છે તે કંપની પોતાની પાસે રાખશે, આ એક મોટું એક રિસ્ક ફેક્ટર લાગી રહ્યું છે. અને બીજું રિસ્ક ફેક્ટર તેમને એ પણ લાગી રહ્યું છે કે મર્ચન્ટ એક્વાયરિંગને કારણે કરીને બિઝનેસ જે છે એક જે મર્ચન્ટ એક્વાયરિંગ જે થઈ રહ્યું છે તેના બિઝનેસમાં જે કોમ્પિટિશન આવશે તેની એક તીવ્રતા જે છે, કોમ્પિટિશનની તીવ્રતા અહીંયા બની શકે છે. એટલે બે મોટા એક રિસ્ક ફેક્ટર લાગી રહ્યા છે. પરંતુ ઓવરઓલ બ્રોકરેજ રિપોર્ટ મુજબ આ ખાસ કરીને એમટીઆર હટવાને કારણે કરીને કંપનીના માર્જિન પર અને એપિટા પર એક સારો એક ગ્રોથ આવનારા સમયમાં જોવા મળી શકે છે. હા, પણ એક કોમ્પિટિશન જે એક રિસ્ક ફેક્ટર બની શકે છે. પરંતુ ઓવરઓલ આજે પોઝિટિવ સમાચારને કારણે અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટને કારણે કરીને આજે પેટીએમમાં પણ એક સારી ખરીદારી જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે.